મજામાં મિત્રો એક બાર ફરીથી તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. 3 જણ આવી તો મિત્રો આજે ગુરુ પૂર્ણિમા છે અને ગુરુ પૂર્ણિમા હોય અને આપણે સંતરામ મંદિરના દર્શન કરવાના આવે એવું તો બને. અમે આપણે 10 દિવસ આવતા જોઈએ. આજે ગુરુ પૂર્ણિમા છે એટલે તમારે કીર્તન પુસ્તક બહુ બધા આવી ગયા છે. હવે આપણે અંદર જઈએ અને તમને દર્શન કરાવીશું. જોઈ લો આપણે આગે કેમ કે તમે જો બહુ ભીડ છે અહીં. આજે પુષ્કળ માતાનું ભીડ છે કે ગુરુ પૂર્ણિમા છે ને એટલે આજે દર્શન કરવામાં ભીડ છે. ગુરુ પૂર્ણિમા છે એટલે અલગ પ્રસાદ છે. એ તો તમે જુઓ આપણા જેપી તમારા બધા માટે પ્રસાદ લઈને આવી ગયા છે. આજે ગુરુ પૂર્ણિમાનું પ્રસાદ છે સોન પાપડી. બે આપણી પ્રસાદ છે તો આપણે પ્રસાદ લઈ લીધે. આપણે પ્રસાદ લઈ લીધો છે અને તમે જો અહીં ભીડ જુઓ ખાલી. આજે ગુરુ પૂર્ણિમા છે એટલે ભીડ જુઓ. પુષ્કળ માત્રામાં આજે ગુરુ પૂર્ણિમા શ્રદ્ધાળુ આવ્યા છે સંતરામ મહારાજ શ્રીના દર્શન કરવા માટે. હવે આપણે દર્શન કરી આપણે પ્રસાદ લઈશું ચોખ્ખા ઘીનું. તો અમારે લીધું આજે આપણે ગુરુવારના ગુરુપૂર્ણિમા દર્શન કરી લીધા છે અને પછી નાસ્તો પણ કરીશું. નાસ્તો હજી અહીંયા આપણે જે ફિક્સ જગ્યા છે મધ્યની પાર્ટીમાં અમને ગાંઠિયા ખવડાવ્યા, મજા આવી પડી. થેન્ક યુ. ચલો વાંધો નહીં. આપણે તમને ખવડાય છે પણ આ બધાની માંગે બધે નહીં બરાબર. આવતી વખતે આજના બ્રિજેશભાઈનો વારો. આવતી વખતે બીજું બી ખવડાવશે. ના હું રહી જાઉં. એના પછી નંબર તમારો આવશે. હા ભાઈ, એમના પછી તમને મોકો આપીશ. એમના પછી અમારો વારો. ચાલો તો આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ. તમને ગુરુ પૂર્ણિમાનો બ્લોગ કેવો લાગ્યો તમારા કમેન્ટની અંદર જરૂરથી કરો અને જય મહારાજ લખવાનું ભૂલતા નહીં. તો મને એક નવા વિડીયો જય મહારાજ સાહેબ.